હું મોડી રાત્રે પોલીસ ડ્યુટી પરથી પરત ફરી રહ્યો હતો. ભારે વરસાદ પડી રહ્યો હતો. રસ્તામાં એક 17 વર્ષની ભીની છોકરી જોઈ અને તેણે કહ્યું, આજે રાત્રે મને તમારા ઘરે લઈ જાઓ. હું ઘરે એકલો હતો. ઘરે આવતાની સાથે જ એક તીક્ષ્ણ પાતળી નજરે તેની સુંદરતા પરથી સરકી ગઈ અને પછી છોકરી ડરીને મને વળગી પડી. પેલી છોકરીના ભીના શરીરે મારા દિલમાં આગ લગાડી દીધી. અને પછી આજે કેવો વરસાદ વરસી રહ્યો હતો. મેં મારું બાઇક ઉપાડ્યું અને પોલીસ સ્ટેશનથી મારા ઘર તરફ જવા નીકળ્યો. પોલીસની ફરજમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી. હું મારી બાઇક પર મારા ઘર તરફ દોડી રહ્યો હતો. હું ઘરે એકલો રહું છું, તેની મને જવાની કોઈ ઉતાવળ નથી. રસ્તામાં અચાનક મારી નજર લગભગ 17 વર્ષની એક યુવતી પર પડી. મને ખબર નથી કે તે વરસાદમાં કેમ બેઠી હતી. તેની ભીની નજર ભીની થઈ રહી હતી અને ઠંડી અનુભવી રહી હતી. હું થોડોક આગળ ગયો અને પણ પછી મારી નજર બસ સ્ટેશન પર બેસીને દારૂ પી રહેલા 4 લોકો પર પડી અને તે નાની છોકરી તરફ જોઈ રહ્યા હતા. મને તે યોગ્ય ન લાગ્યું, તેથી હું તે છોકરી તરફ પાછો ફર્યો અને તે છોકરીને કહ્યું, આટલી મોડી રાતે તું અહીં શું કરે છે? તેની મોટી આંખો ઢીંગલી જેવી મને જોવા લાગી. મારી સામે જોતા તે વાદળી આંખોમાં ભય સપટ દેખાતો હતો. મેં તેને કહ્યું કે અહીં વધારે સમય રોકાવું યોગ્ય નથી, તમે ઘરે જાઓ. તેણીએ મને ખાવાનું આપવા માટે બોલ્યું. મોં ખોલ્યું. પછી હું ચૂપ થઈ ગઈ અને તેણે માથું નમાયું. તેના લાંબા વાળ સંપૂર્ણ ભીના હતા અને તેના હોઠમાંથી વરસાદનો રસ ટપકતો હતો. છોકરી ખૂબ જ ઊંચી અને સુંદર હતી અને મેં કહ્યું કે તમે કોઈ પણ કેમ બોલતા નથી? ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં. તેણે કહ્યું કે તે બહુ દૂર રહે છે. મેં કહ્યું, કેટલે દૂર રહે છે તમારું ઘર? તેણે અમને માથું હલાવ્યું અને કે હું કંઈ વાંધો નહીં, હું તમને બાઇક પર મૂકી જઈશ, બેસો. સમંદર મને જોરદાર આંચકો લાગ્યો. મેં પૂછ્યું, આ શહેરમાં તારું કોઈ સંબંધી છે? તેની નિર્દોષતા જોઈને હું તેની તરફ ખેંચાઈ રહ્યો હતો. મેં તેને કહ્યું, જુઓ, રાત થઈ ગઈ છે, એક કામ કરો, મારા ઘરે આવો. કાલે સવારે હું તમને તમારા ઘરે પાછો મોકલવાની વ્યવસ્થા કરી દઈશ. મારી વાત સાંભળીને તેણીએ રાહતનો શ્વાસ લીધો અને પછી તેને મારા બાઇક પર બેસાડીને મારા ઘરે લઈ આવ્યો. ઘરે પહોંચ્યા અને બાઇક પાર્ક કરી રહ્યો હતો ત્યારે અચાનક એટલો જોરદાર અવાજ આવ્યો કે મારું હૃદય એક ધબક્કા છોડી ગયું. તે છોકરી ડરથી મને વળગી રહી હતી. એક ભીની છોકરી મને વળગી રહી હતી. હું 21 વર્ષનો પોલીસ ઇન્સ્પેક્ટર છું. મારી અંદર એક જ્વાળામુખી ફાટવા લાગ્યો, પરંતુ હું ઈચ્છતો ન હતો કે તે એક નિર્દોષ બાળક સાથે કંઈ ખોટું કરી શકતો નથી. આ ભીના વાતાવરણમાં તેના શરીરની ગરમી મારા શરીરમાં આગ વધારી રહી હતી. તે માટે હું તેને ચુસ્તપણે પકડી રાખું છું. મારી અંદર એક પ્રબળ ઈચ્છા જાગી રહી હતી કે મારું મન મારા વશમાં નહોતું. તેને છોડવાનું મન થતું ન હતું, પરંતુ પછી હું તેને મારા રૂમની અંદર લઈ ગયો અને તેની આંખો ખોલીને મારા ઘર તરફ જોવા લાગી, જાણે એ ઘરની અંદર નથી પણ અજાયબી છે. પહેલી વાર મારા ઘરમાં પગ મૂકતા જ હું અંદરથી ખૂબ જ ખુશ અનુભવી છું. ઝડપથી મારા માટે એક ટુવાલ લીધો અને તેણે એક ટુવાલ આપ્યું, જ્યાં પોતાની જાતે સાફ કરે છે. ઝડપથી મારી જાતને હું લૂસવાનું શરૂ કર્યું, પરંતુ છોકરી ભીની અવસ્થામાં તેની આસપાસ ફરવા લાગી, જાણે તેને પરવા ન હતી. મેં કહ્યું, તને ઠંડી લાગશે કે સાગર જેવી નહીં દેખાતા શબ્દો મારી સમજની બહાર છે. તે હું કહેવા માંગે છે અને કયા મહાસાગરની વાત કરો છો? મેં વિચાર્યું, કદાચ તેનું સમુદ્ર કિનારે ઘર છે અને તે જોવાની ટેવ છે. મેં ઝડપથી મારા કપડાં બદલી નાખ્યા અને તે છોકરી માટે નાઇટ ગ્રાઉન્ડ પણ લાવ્યો હતો. પણ તે છોકરી સફેદ વસ્ત્રોમાં મારી સામે આવી. તે કમળ જેવી સુંદર દેખાતી હતી, પણ મને સમજાતું ન હતું કે તે છોકરી બોલતી કેમ નથી આવી હતી. અજાણ્યાને ક્યારેય આશરો ના આપવો જોઈએ, પણ હું પોલીસમેન છું, તેને કેવી રીતે છોડી શકું? ભીના કપડાં તેના શરીર પર એટલા ચોંટી ગયા કે હું તેના શરીરને દરેક અંગને જોઈ શકતો હતો અને મારી અંદર એક વિચિત્ર નશો ફેલાવા લાગ્યો. પણ તે મારી સામે ચૂપચાપ ઊભી નહોતી. છેવટે મજબૂરમાં તે ટુવાલ ઉપાડ્યો અને તેના શરીરને સ્પર્શ કરવા લાગી. હું તેની સાથે ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. તેનું ગળું સુકાવા લાગ્યું અને મારું ગળું પણ સુકાવા લાગ્યું. મેં તેના વાળમાં
કાળજીપૂર્વક કાંસકો કર્યો અને તેને પૂછ્યું કે આ જબ્બો ક્યાં છે. કંઈ બોલતી ન હતી. તે પહેરાવો, પરંતુ તે કંઈક એક જગ્યાએ ઊભી હતી. હું તેની સામે જોવા લાગ્યો અને પછી કહ્યું, ઠીક છે, હું બહાર જાઉં છું, તમે બદલો. પણ હું જવા લાગ્યો કે તરત તેણીએ મારો હાથ પકડી લીધો. જ્યારે મારી સાથે કંઈક થયું ત્યારે મારી અંદર એક લાગણી દોડી જે કહે છે કે મને છોડશો નહીં. હું ડરી ગયો. હું તમને મહેરબાની કરીને મને મારા કપડાં બદલવાની આપો. આ સાંભળીને મારો શ્વાસ સદ્ધર થઈ ગયો. પછી મેં છોકરીના ભીના કપડાં પર ધ્યાન આપ્યું. તેને લાલ રંગનો જબ્બો પહેર્યો હતો. ખબર નહીં કે તેને શેના બનેલા હતા, પરંતુ તે બિલકુલ માછલી જેવી દેખાતી હતી. હું મારી આંખો બંધ કરું છું અને તે છોકરીને તેને કપડાં બદલવાનું શરૂ કર્યું. તેના શરીરને આ રીતે જોવા માંગતો ન હતો, નહીં તો હું બેકાબૂ બની ગયો હોત. પણ કપડાં બદલતી વખતે હું તેના શરીરને સ્પર્શ લાગ્યો. પણ તે તેના શરીરના સ્પર્શ કરતાં જ મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેના આખા શરીર પર કઈ કરી રહી છે. આ વાતની જાણ થતાં જ મેં આંખો ખોલી અને આના ભૂષણને જોતાં જ મારા હોશ ઉડી ગયા. તેણીએ શરીરે જોઈને મારી આંખો આંસુથી પહોળી થઈ ગઈ. રેતીથી લીધે સફેદ દૂધ જેવું દેખાતું હતું. હું તેને તેની હાલતમાં વોશરૂમમાં લઈ ગયો અને તેને આ હાલતમાં જોઈને તેના શરીરમાં આટલી રેતી કેમ છે? હું આ સમુદ્ર કરતાં વધુ સુંદર ન હતું. એક ક્ષણમાં નશો કરવા લાગ્યો. કોઈ રીતે તેણીએ સાફ કર્યા પછી તેને ટુવાલથી ઢાંકી દીધો અને પછી તેણીએ જબ્બો પહેર્યો અને તેના કપડાં સૂકવવા માટે છોડી દીધા. પરંતુ હું સમજી શકતો નહીં કે આ છોકરી મારી સામે તેના કપડાં બદલવા માટે કેવી રીતે સંમત થઈ. મારું મન એકદમ મૂંઝવણાતું હતું. તે મારા જીવનમાં આવી છોકરી ક્યારેય જોઈ નથી. આવી છોકરી મારા જીવનમાં કેવી રીતે આવી? મારા જીવનની દિશા બદલાઈ રહી છે. શું આ છોકરી દરિયામાંથી નીકળેલી સુંદર પરી છે? પણ તેની સામે જોઈને તે ખૂબ જ નિર્દોષ દેખાઈ રહી હતી. મને કંઈ સમજાતું ન હતું, પણ મને ખૂબ જ ભૂખ લાગી રહી હતી. મેં પૂછ્યું, શું તમે ભૂખ્યા છો? તેણી મારાથી દૂર થઈ ગઈ અને અમે બંને ખાવાનું શરૂ કર્યું. તમે શું વિચારી રહ્યા હતા જ્યારે જમ્યા પછી? તે મેં પૂછ્યું કે હવે મને કહો કે તમારું ઘર ક્યાં છે? તેણીએ કહ્યું, દરિયા પાસે દૂર દેશમાં જ છે. મેં કહ્યું, તમે કઈ રીતે આવ્યા? પછી કોઈ પ્લાનમાં આવવું કે? તેણીએ જે કહ્યું તે હું વિશ્વાસ કરી શકતો નથી. હું આ છોકરીને કોઈ માનસિક બીમારી છે? તે આટલી દૂર દેશથી કેવી રીતે આવી શકે? અને તમે કેમ આવ્યા છો? મેં પૂછ્યું કે તમે તમારું ઘર છોડીને આટલા દૂર કેમ આવ્યા? તેણીએ કહ્યું કે મારા પિતાએ મારા લગ્ન નક્કી કર્યા છે, પણ મને દુનિયા જોવાની ઈચ્છા હતી, તેથી મેં આટલું દૂર તરીને આવી છું. તમારું ઘર ક્યાં છે? મારું સ્થળનું નામ શું છે? તેણીએ મને માથું હલાવ્યું અને પછી સમુદ્ર તરફ આંગળી ચીંધવાનું શરૂ કર્યું. હું સમજી શકતો ન હતો કે છોકરી મારા હાથ પર હાથ મૂક્યો અને મારી એકદમ નજીક આવી. તે મારી સાથે એટલી ચોંટી ગઈ કે અમારી બંને વચ્ચેનું અંતર નિકટ ફેરવાઈ ગયું હતું. બધું ભૂલીને તેને પડવારમાં મૂકવા લાગ્યો. આ વિચિત્ર છોકરીને જાણતી ન હતી કે તે વિદેશેથી સ્વિમિંગ કરીને અહીં આવી છે. જો હું આવી છોકરીને પકડીશ તો હું પણ બધાની અલગ થઈ જઈશ. પરંતુ હું ક્ષણ માટે ઈચ્છતો ન હતો કે છોકરી તેનું માથું મારા ખભા પર મૂકે અને હું તેના વાળને મસળવા લાગ્યો, કારણ કે હજુ અડધું આલિંગન બાકી હતું. ત્યાં અચાનક છોકરી ઊભી થઈ અને મારી પાસે આવી અને મારા હોઠ પર તેનો હોઠ મૂક્યા અને તેના હોઠોથી સમુદ્રની સુગંધ આવવા લાગી. હવે હું તેને જંગલી રીતે પ્રેમ કરવા લાગ્યો હતો. તેના શરીરમાંથી દરિયાની વાસ આવતી હતી, પણ તે મને સારી રીતે નવડાવી. પછી આવું કેમ? શું આ છોકરી પરી છે? શું તેની સાથે ખૂબ જ પ્રેમમાં? હું છોકરીને તેનો જબ્બો ઉતાર્યો અને તેના જાદુનો એટલો વ્યસની હતો કે હું તેના વિશે બધું ભૂલી ગયો અને તેને પ્રેમ કરવા લાગ્યો. કદાચ આખી રાત મારી અંદરની આગ ઠંડક ન થાય ત્યાં સુધી. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે બપોરના 12 વાગ્યા હતા. તે છોકરી ઊભી થઈ અને મારી બાજુમાં બેઠી હતી અને કદાચ કોપી પેન વડે તેના ગામનું ચિત્ર દોરતી હતી અને મને બતાવી રહી હતી કે ધ્યાનથી નકશો જુઓ, અને કહ્યું કે આટલું દૂર જવા માટે બોટની જરૂર પડશે. હું તમારી જેમ તરી નથી શકતો. એ સાંભળીને તે વિશ્વાસ જ ન થયો. બીજા દિવસે મેં એક બોટની વ્યવસ્થા કરી જે મશીન દ્વારા ખૂબ જ ચાલવામાં આવે છે. હું તે છોકરી સાથે બહાર ગયો અને તેના નકશા મુજબ બહુ તેની પાછળ જવા લાગ્યો અને અચાનક અમને ખૂબ જ ડર લાગવા લાગ્યો.
હું આ છોકરીને ઓળખતો પણ નથી અને તેની વાત પર વિશ્વાસ કરીને હું આટલી દૂર સુધી સમુદ્રમાં આવી ગયો હતો. મને તરતા પણ આવડતું નથી એ વિચારને મારું હૃદય ડૂબી ગયું અને મારો ચહેરો નિશ્ચિત થઈ ગયો. લાંબુ અંતર કાપ્યા પછી ખબર નહીં મારી બોટ સાથે શું અથડાયું અને પલટી ગઈ અને હું દરિયામાં ખીણમાં ડૂબી ગયો. પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મને કંઈ યાદ નથી. કદાચ હું કોઈ ટાપુમાં હતો અને છોકરી મારી સામે બેઠી હતી. કદાચ છોકરીએ મને અહીં લઈ આવી છે અથવા કદાચ હું મરી ગયો છું. પણ જ્યારે છોકરીએ મને સ્પર્શ કર્યો ત્યારે મને લાગ્યું કે કદાચ હું જીવિત છું. મેં તેને પૂછ્યું કે અમે ક્યાં છીએ. તેણીએ કહ્યું કે મારા ઘરે, આ ટાપુ તેનું ઘર છે. છોકરી મને તેના ટાપુ પર લઈ આવી અને મને તે એવી જગ્યાએ લઈ ગઈ જ્યાં તે 20-30 ઘર બાંધેલા હતા. મને આવતા જોઈને ઘણા લોકો ભેગા થઈ ગયા અને તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા. પછી તે છોકરી એક સ્ત્રી પાસે ગઈ અને તેને મનમાં કાંઈ મને તેના માટે પ્રેમ છે, મારા અત્યારે લગ્ન કરવા છે. આ સાંભળીને મારા પગ તળિયેથી જમીન નીકળી ગઈ. હું એ લોકોને જોઈ રહ્યો હતો પરંતુ તેઓએ મારું ખૂબ જ સરસ સ્વાગત કર્યું અને મને તેમના ખેતરો વગેરે બતાવવાનું શરૂ કર્યું. તેઓએ કહ્યું કે તેઓ માછીમાર અને નાની ખેતી કરીને પોતાનું જીવન કમાય છે અને મીઠા પાણીના તળાવમાંથી પાણી પીને થોડા દિવસ વાહન પસાર કર્યા. પછી નક્કી કર્યું કે આ છોકરી સાથે હું મારું જીવન વિતાવીશ. હું પોલીસના કામથી પણ કંટાળી ગયો હતો અને અહીં મને એક નક્કી કર્યું કે આ છોકરી સાથે હું મારું જીવન વિતાવીશ. હું પોલીસના કામથી પણ તો અહીં હતો અને અહીં મને એક પરી મળી ગઈ જેને હું ક્યારેય ગુમાવવા માંગતો ન હતો, જે દિલથી શાંતિ હતી. ધીરે ધીરે હું એક લોકો સાથે સંપૂર્ણ રીતે અનુકૂળ થઈ ગયો અને પરી મને સમુદ્રમાં તરવાનું પણ શીખ્યું. અમે બંને અવારનવાર મુખ્ય જગ્યાએ તરીને પાછા અમારા ઘરે જતા. ધન્યવાદ.